નમસ્કાર. રાની લેબોરેટરીના સંચાલકે લોટનો સીમમાં ગળો ફોંસોકાઈ આપઘાત કર્યો. યુવકને આત્મહત્યા રહસ્ય અકબંધ. પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થરાદ તાલુકાના આરા ગામમાં લેબોરેટરી ચલાવતા યુવકે અગામ્ય કારણોસર રવિવારે થરાદના લોટનોની સીમમાં ઝાડ ઉપર દોરડા વડે ગળે ફોંસોકાઈ આત્મહત્યા કરી હતી. જો કે આત્મહત્યાનો રહસ્ય અકબંધ છે. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. થરાદ તાલુકાના ભલાસરા ગામના રત્નાભાઈ ધીરાભાઈ રાજેશ્વર લેબોરેટરી ચલાવે છે. ત્યાં રવિવાર બપોરે અગમ્ય કારણોસર થરાદના લોટનર ગામની સીમમાં વૃક્ષોની ડાળી દોરડા વડે ગળો ફોંસોકાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટના લઈ લોકો ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગેની જાણ થરાદ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે થરાદ હોસ્પિટલમાં લાવી હતી. પોલીસે આ અંગે અકસ્માતનો મોત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે રત્નાભાઈ આત્મહત્યા કરી કે કેમ કર્યું તેનો રહસ્ય અકબંધ છે. જાણવા મળેલી માહિતી મુજબ મૃતકે આત્મહત્યા કરતા પહેલાં ઘટનાના લોકેશન પોતાના મિત્રને મોકલ્યો હતો. બ્યુરો રિપોર્ટ અમિત સુતાર, બનાસકાંઠા.